પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। આજે આપણે બનાવીશું પનીરનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। પનીરનું શાક બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણને જોઈશે પનીર। તો મેં અહીંયા ડેરી પર મળીને એ પનીર લીધું છે। વજનમાં પનીર 400 ગ્રામ છે। સૌથી પહેલાં આપણે પનીરને આ રીતે કટ કરી લઈએ। પનીરના તમને જેટલા પણ નાના મોટી સાઈઝના ટુકડા જોઈતા હોય ને એ પ્રમાણે આપણે પનીરને કટ કરી લેવાનું। પનીરના મેં આ રીતે ન વધારે નાના કે ન વધારે મોટા એવા ટુકડા કરી લીધા છે। પનીરને આપણે શેકવાનું છે તો આપણે ગેસ ચાલુ કરી અને આ રીતે પેન રાખી દઈશું। એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેશું। એની સાથે જ આપણે લેશું 1 ચમચી જેટલું બટર। તો તમે બજારનું રેડીમેડ બટર પણ લઈ શકો। મેં અહીંયા ઘરનું બનાવેલું બટર લીધું છે, જે આપણે ઘી બનાવતી વખતે બટર કાઢીએ ને બસ એ જ બટર છે। હવે તેલ અને બટરને પહેલાં આપણે આ રીતે ગરમ કરી લેવાનું। ત્યાર પછી કટ કરેલું આપણે પનીર છે એ પનીર એડ કરી દઈશું। પનીરને આપણે તેલ અને બટર સાથે સરસ શેકવાનું છે। તો એની અંદર આપણે 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું અને સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું પણ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું। હવે પનીરને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સરસ શેકી લઈએ। પનીરને શેકતા 5 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે પનીર આપણું સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે પનીરને સાઈડ પર રાખી અને આનો વઘાર તૈયાર કરીએ। ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે આપણે આ રીતે મિક્સરનું જાર લેશું। એની અંદર મેં 1 ગાંઠ છોરેલું આ રીતે લસણની કળી લીધી છે। 1.5 ઇંચ જેટલું આદું આ રીતે મેં સાફ કરી અને નાના ટુકડા કરીને લીધું છે। 2 લીલા મરચાંના ટુકડા, 1 શિમલા મરચું લેશું। તો શિમલા મરચાંનો ટેસ્ટ તમને પસંદ હોય ને તો લેજો, નહીં તો આને સ્કીપ કરી શકાય। અને હવે 3 થી 4 આપણે આ રીતે ટામેટાને થોડા મોટા ટુકડાઓમાં ચોપ કરીને લીધા છે। એની સાથે જ આપણે આ રીતે થોડા લીલા ધાણા લઈ લેશું। હવે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું। કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે નોર્મલ મરચું લઈ શકો, થોડું ઓછી ક્વોન્ટિટીમાં લેવાનું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 10 થી 12 મેં આ રીતે કાજુના ટુકડા લીધા છે, જેને હાથથી થોડા નાના કરી લીધા। હવે 2-3 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને પીસી અને આની આપણે સરસ એવી પેસ્ટ બનાવી લઈએ। આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની। વઘાર માટે આપણે એક કઢાઈ રાખી દઈશું અને ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની। હવે 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। વઘારમાં પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલું બટર એડ કરી દેવાનું। થોડા આપણે ગરમ મસાલા લેવાના છે વઘારની અંદર। તો 1 મોટી કાળી ઇલાયચી લીધી, 3 થી 4 લવિંગ લીધા છે, 1 ટુકડો તજનો અને 1 તમાલપત્ર લીધું છે, એડ કરી દઈએ વઘારમાં। હવે 1 ચમચી આપણે જીરું એડ કરીશું। આ રીતે સરસ વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે 3 થી 4 મેં આ રીતે મીડિયમ સાઈઝની ડુંગળીને ચોપ કરી લીધી છે। તો એકદમ ઝીણી સમારીને લેવાની ડુંગળીને, તમે ઈચ્છો તો આને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો। હવે ડુંગળીને આપણે 4 થી 5 મિનિટ માટે સરસ એકદમ એ ગોલ્ડન કલરની ના થાય ને ત્યાં સુધી શેકવાની છે તેલમાં। આ રીતે ડુંગળી થોડી શેકાઈ જાય એટલે આપણે ફરીથી 1/4 ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું ડુંગળીમાં, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો મસાલા બળે ના ને એના માટે આપણે ફરીથી 2-3 ચમચી જેટલું પાણી એડ કરીશું। બે મિનિટ માટે આપણે મસાલા અને ડુંગળીને સરસ ચડવા માટે ઢાંકી દઈએ। 2 મિનિટ થઈ ગઈ, આપણે જોઈ લઈએ। તો આપણી જે ડુંગળીની ગ્રેવી છે ને ફ્રેન્ડ્સ આ રીતે સરસ તૈયાર થઈ ગઈ છે।
આ શાકની અંદર તમારી આ ગ્રેવી છે એ જ મેન છે, એટલે ગ્રેવીને તમારી બરાબર ચડવા દેવી પડશે. તો અહીંયા ડુંગળી છે ને એકદમ ચડી અને સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને રાખી એ પેસ્ટ એડ કરી દેવાની. થોડું મિક્સરમાં પાણી લઈ અને આમાં લઈ લેવાનું, એટલે ગ્રેવી છે ને એ વેસ્ટ નહીં જાય. મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. તો મીઠું આપણે પહેલા પણ થોડું એડ કરેલું છે, તો ધ્યાનથી એડ કરી દેવાનું. ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને આપણે ફરીથી 3 થી 4 મિનિટ માટે થવા દેવાની. 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ગ્રેવીને ચેક કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ એવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે પનીરને શેકીને રાખ્યું ને એ પનીર આની અંદર એડ કરીએ. પનીર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ પનીરને. પનીર એડ કરી અને 1 મિનિટ માટે આપણે આને ઢાંકીને રહેવા દઈએ ધીમા ગેસ ઉપર. 1 મિનિટ પછી આપણે આને જોઈએ. તો છેલ્લે આપણે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. 1 લીલા મરચાંને આ રીતે મેં સ્લાઇસ કરીને એડ કરી છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને 2 થી 3 ચમચી જેટલી આપણે ફ્રેશ ક્રીમ એડ કરી દેવાની. ક્રીમ ના હોય તો તમે મલાઈ પણ આ રીતે ફેટીને લઈ શકો. મિક્સ કરી લેવાનું. હોટલ, ઢાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું એકદમ ચટપટું પનીરનું શાક તૈયાર છે. આ શાકને તમે રોટલી, રોટલા, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો અને આની સાથે પૂરી પણ સારી લાગે. તો અહીંયા આપણું એકદમ હોટલ રેસ્ટોરન્ટમાં મળે ને એવું જ પનીર મસાલા સબ્જી તૈયાર છે. પનીરના શાકને મેં આ રીતે સિમ્પલ રોટલી સાથે સર્વ કર્યું છે. તમે ઈચ્છો તો આને પૂરી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો. આજની તમને પનીર મસાલા શાકની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.